નમસ્કાર. પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે. વાંકાનેરનું નામ સાંભળીએ એટલે સૌ પ્રથમ આપણને ગાયત્રી મંદિર, ત્યાંનો રાજમહેલ અને ત્યાંની પ્રખ્યાત આંખની હોસ્પિટલ સૌ પ્રથમ આપણને યાદ આવતી હોય છે. શ્રી સરસ્વતી શિશુ મંદિરની એક્ઝેક્ટ સામે બસ સ્ટેન્ડ રોડ ઉપર આ આંખની હોસ્પિટલ આવેલી છે. એનઆર દોશી આંખની હોસ્પિટલ દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સંચાલિત છે. આ હોસ્પિટલની વિશેષતા એ છે કે અહીં હોસ્પિટલનું વાતાવરણ ન લાગતા એક ગાર્ડન જેવું વાતાવરણ અહીં જોઈ શકાય છે. આ હોસ્પિટલને ફરતે અનેક પ્રકારના અનેક વૃક્ષો છે તથા અહીં ગાર્ડન પણ ઊભો એક કરવામાં આવ્યો છે. અહીં જોઈ શકાય છે કે નાના નાના કુંડા પણ રાખવામાં આવ્યા છે. બાળકો માટે નીચે લોન પાથરવામાં આવી છે. બાળકો માટે હિંચકા લપસિયા અહીં રાખવામાં આવ્યા છે. તો આ હોસ્પિટલનું સુંદર વાતાવરણ અહીં જોઈ શકાય છે. હોસ્પિટલની શરૂઆતમાં જ એક સુંદર મંદિર આવેલું છે. અહીંનો સ્ટાફ તથા અહીં બતાવવા આવતા દર્દીઓ અહીં સૌ પ્રથમ દર્શન કરીને પછી જ હોસ્પિટલની અંદર પ્રવેશ કરે છે. અહીં વિવિધ પ્રકારના દેવી દેવતાઓની મૂર્તિઓ તથા ગણપતિ મહારાજની મુખ્ય મૂર્તિ કંડારવામાં આવી છે. અહીં જોઈ શકાય છે કે દર્દીઓને બેસવા માટેની એક સુંદર બેઠક વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. દર્દીઓ માટે અલગ અલગ બે પ્રકારની કેશબારી અને દવાબારી અહીં રાખવામાં આવી છે. દવાબારીની અંદર દવા મળે અને કેશબારીની અંદર નવા દર્દીઓ માટે કેસ નોંધવામાં આવે છે. વેઇટિંગ એરિયાની અંદર દર્દીઓને જોવા માટે ટીવી પણ અહીં રાખવામાં આવ્યું છે તથા હોસ્પિટલમાં અદ્યતન સાધનો અને ભવન નિર્માણમાં જેમનું અનુદાન છે તેઓની તકતી પણ અહીં રાખવામાં આવી છે. વાંચન માટેના પુસ્તકો પણ અહીં રાખવામાં આવ્યા છે. સોમવારથી શુક્રવાર સવારે 9 થી 12 અહીં કેસ નોંધવામાં આવે છે અને અહીં દર્દીઓ સોમવારથી શુક્રવાર સવારે 9 થી બપોરના 12 સુધી બતાવવા માટે આવી શકે છે. અહીં ગાય માટેના ઘાસ માટે અહીં એક પેટી રાખવામાં આવી છે. દવાઓમાં પણ 10% ડિસ્કાઉન્ટ છે. સૂચન પેટી અહીં રાખવામાં આવી છે. હોસ્પિટલને લગતું જો કોઈને કંઈ સૂચન હોય તો અહીં કંઈ ને કંઈ સૂચન પણ કરી શકે છે. હોસ્પિટલની સ્વચ્છતા તમે જ આ વિડીયોની અંદર જોઈ રહ્યા હશો કે ખૂણે ખૂણે કચરા ટોપલી રાખવામાં આવી છે. દર્દીઓ પણ તે જ કચરા ટોપલીની અંદર કચરો નાખતા હોય છે. અહીં જયમીનભાઈ મોદી ડૉક્ટર તરીકે સેવા પોતાની ભજવે છે. અહીં મોબાઈલને સાયલેન્ટ અથવા બંધ રાખવા માટેનું પણ સૂચન કરવામાં આવે છે. દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી આ હોસ્પિટલની અંદર આધુનિક મશીનરી દ્વારા અહીંના ઓપરેશન થાય છે. અહીં ડેકો મશીનથી આંખ ટાંકા વગર ઓપરેશન, ઓસીટી મશીન, એ તથા બી મશીન, ઓપ્ટિકલ બાયોમેટ્રિક મશીન, ઝામરનું મશીન, ગ્રીન લેસર, યોગ લેસર વગેરે દ્વારા મોતિયાનું ઓપરેશન, ત્રાસી આંખનું ઓપરેશન આવા આધુનિક ઓપરેશન કરવામાં આવે છે. અહીં દર્દીઓને બેસવા માટે અલગ અલગ જગ્યાએ ખુરશી પણ રાખવામાં આવી છે. સંપૂર્ણ હોસ્પિટલ વિવિધ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે. અહીં ડાઇનિંગ હોલ પણ આપેલો છે તથા દર્દીઓ બતાવવા આવે અને સાથે બાળકો હોય તો બાળકોને રમવા માટે અહીં હિંચકા, લપસિયા, અલગ અલગ પ્રકારની રાઇડ્સ, ચકરી વગેરેની પણ સુવિધા ઉપલબ્ધ કરી છે જેથી બાળકોનો પણ સમય પસાર થાય અને તેમને પણ હોસ્પિટલનું એવું ગંભીર વાતાવરણ બાળકોને પણ ન લાગે. અહીં હોસ્પિટલના સ્ટાફની વાત કરીએ તો અહીંનો સ્ટાફ ખૂબ જ સરળતાપૂર્વક તથા પ્રેમપૂર્વક દર્દીઓ સાથે વાતચીત કરતો અહીં નજરે નિહાળી શકાય છે. તે અનુભવ મેં જાતે પણ કર્યો છે. દર્દીઓને પ્રેમથી સમજાવીને તેમની સાથે વાતચીત કરવામાં આવતી હોય છે અને અહીં જુદી જુદી જે દિવાલો છે તેના પણ અનેક પ્રકારના શ્લોકો અને સ્લોગનો લગાવવામાં આવ્યા છે. આ દર્દીઓ માટેનો રૂમ છે. આધુનિક હોટલની અંદર જે રીતનો રૂમ હોય તે રીતના રૂમમાં આધુનિક સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. રૂમની બહાર ગેલેરીમાં જઈએ તો એક કુદરતી સૌંદર્યનો આનંદ અહીં લઈ શકાય છે. પક્ષીઓના કલરવ દ્વારા અહીં સવારનું વાતાવરણ ગુંજી ઉઠતું હોય છે. મોટા મોટા ઝાડવાઓમાં પક્ષીઓ બેઠા હોય છે અને કલરવ કરતા હોય છે. તો આ એક ગેલેરીની બહારનું દ્રશ્ય પણ નયનરમ્ય વાતાવરણ એક પૂરું પાડતું હોય છે અને પક્ષીઓ માટેના અહીં ઝાડવાની અંદર માળા પણ લગાવવામાં આવેલા છે. અહીં જે ઓપરેશન થિયેટર છે અને તેની બહાર લોબી છે ત્યાં દર્દીઓને બેસવા માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં અનેક પ્રકારના વિવિધ ઓપરેશન દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી દોશી આંખની હોસ્પિટલની અંદર થતા હોય છે. આ ઓપરેશનની અંદર મોતિયાના ઓપરેશન, ત્રાસી આંખના ઓપરેશન,
આ બધા જ પ્રકારના ઓપરેશન આધુનિક મશીનો દ્વારા અહીં કરવામાં આવતા હોય છે. આખું ઓપરેશન થિયેટર અનેક સાધનોથી સજ્જ કરવામાં આવ્યું છે. અહીં મંગલ ભાવનાના સ્લોગનો પણ લગાવેલા છે. દર્દીઓની સાથે આવતા તેમના સ્વજનો માટે પણ બેસવાની એક અલાયદી સુવિધા અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ હોસ્પિટલની અંદર 2004થી વિનામૂલ્યે દર્દીઓને મોતિયાનું ઓપરેશન કરવામાં આવતું હોય છે. 110 વર્ષના એક વૃદ્ધનું સફળતાપૂર્વક ઓપરેશન કરતા ડૉક્ટર જયમીનભાઈ મોદી અહીં તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ. આ ટ્રસ્ટની એક બીજી હોસ્પિટલ પણ અહીં વાંકાનેરમાં આવેલી છે. આ ટ્રસ્ટ દ્વારા જ સંચાલિત છે. તે હોસ્પિટલની અંદર પણ દાંતનો વિભાગ છે, કસરતનો વિભાગ છે તથા આધુનિક એક્સરે મશીન અહીં વિકસાવવામાં આવ્યા છે. જે પણ રાહત દરે અહીં દર્દીઓને એક્સરે પણ કરી આપવામાં આવતા હોય છે. તો આ હોસ્પિટલની બાજુમાં જ આ બીજી એક અન્ય હોસ્પિટલ આ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ આવેલી છે. આ ટ્રસ્ટના ઉદ્ઘાટન વખતે જે મહાનુભાવો હાજર રહ્યા હતા તેની તકતી હોસ્પિટલની અંદર પ્રવેશતાની સાથે જ અહીં જોઈ શકાય છે. આ હોસ્પિટલની બહાર જે કુદરતી વાતાવરણ છે તે કુદરતી વાતાવરણને જોતા જ હોસ્પિટલનું નામ સાંભળીને માનસમાં જે ગંભીરતા આવતી હોય છે તેને નષ્ટ કરી નાખતી હોય છે. અહીં હોસ્પિટલને વોલને ફરતે નાના ફૂલ છોડ પણ વાવેલા છે. અહીં હોસ્પિટલમાં કેશબારીની પાસે ટીવી પણ રાખેલું છે, જેથી દર્દીઓની સાથે આવતા સગાઓ અહીં સમાચાર પણ સાંભળી શકતા હોય છે. અહીં ડૉક્ટર જયમીનભાઈ મોદી આપણે જોઈ શકાય છે કે દર્દીઓની તપાસ કરતા નજરે પડે છે. ડૉક્ટર જયમીનભાઈ મોદીની ઉંમર નાની છે, પરંતુ અનુભવ ખૂબ મોટો છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર ડૉક્ટર જયમીનભાઈ મોદીએ પ્રેક્ટિસ કરી છે અને હાલ તેઓ વાંકાનેર આ આંખની હોસ્પિટલની અંદર ફરજ બજાવી રહ્યા છે. ડૉક્ટર જયમીનભાઈ મોદીનો સ્વભાવ પણ પ્રેમાળ અને એકદમ બધા દર્દીઓને ગમે તેવો છે. અહીં જોઈ શકાય છે કે દર્દી બતાવવા માટે આવે અને તેમની સાથે જે સગાઓ આવ્યા હોય તેઓ માટે પણ અહીં એક માથે ટીવી સ્ક્રીન રાખેલી છે, જેની અંદર ડૉક્ટર જયમીનભાઈ મોદી દ્વારા જે આંખની તપાસ કરવામાં આવતી હોય છે તે આંખની તપાસ લાઈવ અહીં જોઈ શકાય છે. જે સાથે આવેલા દર્દીઓના સગાઓ પણ લાઈવ અહીં આંખની તપાસ જે જયમીનભાઈ કરતા હોય છે તે જોતા હોય છે. અનેક આધુનિક મશીન દ્વારા અહીં દર્દીઓની તપાસ કરવામાં આવે છે અને જરૂરી માર્ગદર્શન પણ અહીં આપવામાં આવતું હોય છે. અમદાવાદ બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર જયમીનભાઈ મોદી આપણી સાથે જોડાયેલા છે. જયમીનભાઈ, પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે. આ હોસ્પિટલની અંદર કયા પ્રકારના ઓપરેશનો કરવામાં આવતા હોય છે? આપણે ત્યાં વાંકાનેરમાં એન.આર. દોશી આંખની હોસ્પિટલ કે જે દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવે છે, ત્યાં દર્દીઓને મોતિયાના ઓપરેશન, વેલના ઓપરેશન, ત્રાસી આંખના ઓપરેશન ખૂબ જ રાહત દરે કરી આપવામાં આવે છે. મોતિયાના ઓપરેશનમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે પણ આપણે ઓપરેશન કરવાની સુવિધા ઉપલબ્ધ છે. મોતિયાના ઓપરેશનમાં દર્દીઓને દરેક પ્રકારના ઇમ્પોર્ટેડ, ટ્રાયફોકલ, ત્રાસા નંબર માટેના ટોરિક નેત્રમણી, નજીકના અને દૂરના નંબર દૂર થાય એ પ્રકારના મલ્ટીફોકલ, ટોરિક ટ્રાયફોકલ બધા જ પ્રકારના નેત્રમણી મૂકવાની સુવિધા ઉપલબ્ધ છે. પહેલાં દર્દીઓને જે નેત્રમણી મૂકાવવા માટે અમદાવાદ જવું પડતું હતું એ પ્રકારના નેત્રમણી હવે આપણે વાંકાનેરમાં પણ મુકાવી શકાય છે. અને સાહેબ, જે દર્દીઓ અહીં આવે છે અને તેને રાહત દરે અહીં સારવાર કરવામાં આવે છે, તો આમાં કઈ પ્રકારની રાહત આપવામાં આવે છે દર્દીઓને? આપણે જરૂરિયાતમંદ દર્દીઓને ઓપરેશનનો કોઈ પણ ચાર્જ લેતા નથી. ઓપરેશન પછીની દવા પણ આપણે વિનામૂલ્યે આપીએ છીએ. નેત્રમણીનો પણ કોઈ ચાર્જ આપણે લેતા નથી. આપણે સોમથી શુક્રમાં સવારે 9થી 12 આપણો ઓપીડી ટાઈમ છે. તો આ રીતે એન.આર. દોશી આંખની હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે આધુનિક સાધનો વડે ઓપરેશન કરી દેવામાં આવે છે. આપ સૌ પોઝિટિવ મોરબી સાથે જોડાયા તે બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.